હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠામાં તાત્કાલિક ધોરણે 40 કરોડ મંજૂર કરાવી સર્વિસ રોડને ફરીથી તૈયાર કરાવવા જહેમત। સાબરકાંઠા તાત્કાલિક ધોરણે 40 કરોડ મંજૂર કરાવી સર્વિસ રોડને ફરીથી તૈયાર કરાવવા જહેમત। સાબરકાંઠા તેમજ અરવલ્લી લોકસભા સંસદ કેન્દ્રમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ₹40 કરોડ મંજૂર કરાવી સર્વિસ રોડને ફરીથી તૈયાર કરાવવા જહેમત આદરી છે। સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર સતત વરસાદના પગલે સર્વિસ રોડ ઉપર વ્યાપક ખાડા નિર્માણ પામ્યા છે। સાબરકાંઠા તેમજ અરવલ્લી લોકસભા સંસદે કેન્દ્રમાં રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે ₹40 કરોડ મંજૂર કરાવી સર્વિસ રોડને ફરીથી તૈયાર કરાવવા જહેમત આદરી છે, જેના પગલે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીથી આવનારા સમયમાં મુક્તિ મળશે તે નક્કી છે। સાબરકાંઠાના પ્રાંતિજ, હિંમતનગર તેમજ શામળાજી વિસ્તારમાંથી અમદાવાદથી દિલ્હી જવાનો નેશનલ હાઈવે નંબર 48 પસાર થાય છે। હજી કેટલી જગ્યાએ ઓવરબ્રિજ બનતા હોવાના પગલે સર્વિસ રોડ ઉપર સતત વરસાદથી વ્યાપક ખાડાઓ સર્જાયા છે, જેના પગલે પ્રતિ દિવસ પસાર થઈ રહેલા હજારો લોકોને બરાબર સમસ્યાઓ સર્જાઈ રહી છે। સાબરકાંઠા જિલ્લા લોકસભા સંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ₹40 કરોડ મંજૂર કરાવેલ છે, જેનાથી સર્વિસ રોડ ઉપર સર્જાયેલા ખાડાઓને તાત્કાલિક દૂર કરવામાં આવશે, જેનાથી પ્રતિ દિવસ હજારો સમસ્યાઓથી પીડાતા વાહન ચાલકોને મુક્તિ મળશે। જોકે કેન્દ્ર સરકાર દ્વારા હજુ બનાવવામાં આવશે તો પ્રતિ દિવસ થતી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તે નક્કી છે। જીલ રાવલ, ZS TV, સાબરકાંઠા। ચિલોડાથી શામળાજીનો જે નેશનલ હાઈવે છે એના સર્વિસ રોડની પણ સરકાર પાસે આપણે માગણી કરી હતી અને જે વારંવાર તૂટી જવાનું જે બનતું હતું એના કારણે આપણે સહકારી જીન મોતીપુરા સર્વિસ રોડ RCC બનાવવાનો છે। તાજપુર પણ સર્વિસ રોડ બનાવવાનું કામ લગભગ ચાલુ છે અને ગળાધર કંપાનો જે અંડરપાસ આપણે માગ્યો હતો એ અને સર્વિસ રોડ એમ કરીને સરકારે કુલ 40 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરેલી છે અને વરસાદના કારણે કામ થોડું અટકી રહ્યું છે, પણ એ કામ જલ્દીથી પૂરું થાય એના માટે અમે નેશનલ હાઈવેના અધિકારીઓને સૂચના પણ આપેલી છે અને જો RCC રોડ બનશે તો આ વારંવાર જે તૂટવાની ને ખાડા પડવાની જે છે એ નહીં થાય અને ખાડા પણ જે પડ્યા છે એ હવે જો વરસાદ રહે તો કામ ઝડપથી શરૂ થાય અને સર્વિસ રોડ ખૂબ સારો બને એના માટેની પણ અમે અધિકારીને સૂચના આપી છે ને એ પ્રમાણે એ લોકો કામ પણ શરૂ કરી રહ્યા છે, પણ વરસાદના કારણે થોડી તકલીફ પડે છે। થોડો સમય પછી જો વરસાદ રોકાઈ જશે તો ખાડા તો પુરાવી દઈશું, સાથે સાથે સર્વિસ રોડ પણ RCC બને અને આવવા જવામાં તકલીફ ન પડે એવા પ્રયત્નો રહેશે।